વાઘોડિયાને મળીને ₹39 કરોડ ઉપરાંતની નવી ભૂગર્ભ ગટર યોજનાની ભેટ. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત. વાઘોડિયા નગરના રહીશો માટે વર્ષો જૂની ગટર ઉભરાવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાઘોડિયા શહેર માટે ₹39 કરોડ ઉપરાંતના ખર્ચે સાકાર થનારી નવીન ભૂગર્ભ ગટર યોજનાનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વાઘોડિયાના રાજનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. યોજનાની મુખ્ય વિશેષતાઓ અને વિગતો, જેમાં કુલ ખર્ચ ₹39 કરોડથી વધુ, યોજનાની લંબાઈ 44 કિલોમીટર લાંબી નવી લાઇન, આધુનિક સિસ્ટમ, જેમાં નગરમાં જુદા જુદા ભાગોમાં 6 જેટલા પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. અમલીકરણ એજન્સી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ એજન્સી ગાંધીનગર. આ યોજના પૂર્ણ થતાં જ વાઘોડિયા નગરજનોને વર્ષોથી સતાવતી ગટર ઉભરાવાની અને ગંદકીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે અને સ્વચ્છતામાં મોટો સુધારો થશે. આ ભૂમિપૂજન પ્રસંગે વાઘોડિયાના પ્રગતિશીલ વિકાસને આવકારવા માટે અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ગોસ્વામી, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયભાઈ જોશી, ચીફ ઓફિસર શ્રી નિકુંજભાઈ રાઠવા, સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને નગરજનો હાજર રહ્યા હતા. નગરજનોએ આ નવીન યોજના મંજૂર કરવા બદલ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા. આજે માળોદર વાઘોડિયા નગરપાલિકા ખાતે સુવર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાઘોડિયા નગરપાલિકાને 40 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું દાન માન્ય મુખ્યમંત્રી તરફથી વાઘોડિયાની નગરપાલિકાને ખૂબ વર્ષોથી જેની જરૂર હતી અને ખૂબ વર્ષોથી વાઘોડિયા નગર ખૂબ દુઃખી હતું અને એની અંદર માન્ય મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયા જેટલું મોટું યોગદાન આપીને નગરપાલિકાના ડ્રેનેજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 6 પમ્પિંગ સ્ટેશન અને 1 એસટીપી 10 MLDનો પ્લાન્ટ સાથે આ વાઘોડિયા નગરપાલિકાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી છે. એની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ, નગરપાલિકાના સૌ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર અને સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ જય જોશી અને તમામ નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, ચીફ ઓફિસર અને ખૂબ મોટી સંખ્યામાં સૌ માળોદરના લોકો ઉપસ્થિત રહીને આજે આ 40 કરોડ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે વરસાદી પાણી અને ગટરના કાંસ સિવાય વરસાદી કાંસ અને પાણીની આખા વાઘોડિયા માટેની નવીન પાઇપલાઇન, સાથે સાથે ફિલ્ટર પાણી આપવા માટે માળોદરની અંદર ખૂબ મોટો 13 MLDનો શુદ્ધિકરણ સાથેનો પ્લાન્ટ, એનું પણ ટેન્ડર ચાલુ છે અને ટૂંક સમયમાં એનો પણ વર્ક ઓર્ડર મળી જશે. પછી એ પણ નગરપાલિકા ખાતમુહૂર્ત કરશે. ખૂબ વિકાસના કામો માનનીય મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાને આપ્યા છે, એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો વાઘોડિયા નગરપાલિકા વતી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.